અમરેલી જિલ્લામાં શ્વાનોનો આતંક 33થી વધુ લોકોને બચકા ભરાયા. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી શ્વાનોના આતંકથી ભયજનક પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અમરેલી શહેરની મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા ચાંદની ચોક, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં શ્વાને તરખાટ મચાવ્યો હતો. એક પછી એક બનાવોમાં શ્વાનોએ લોકો પર હુમલા કરતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 33થી વધુ લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાના કેસ નોંધાયા છે. માત્ર શહેર પૂરતું જ નહીં પરંતુ બરવાડા, બાવીસી, વાંકિયા, ઘારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શ્વાન કરડવાના બનાવો સામે આવ્યા છે. બજારમાં ખરીદી કરવા આવેલા નાગરિકો, વેપારીઓ તેમજ રસ્તા પરથી પસાર થતા લોકો શ્વાનોના હુમલાનો ભોગ બન્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર દોડતું બન્યું હતું. શ્વાન કરડવાના તમામ ઘાયલોને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને એન્ટી રેબીઝ ઇન્જેક્શન સહિતની જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. સદનસીબે હાલ તમામ ઘાયલોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. શ્વાનોના વધતા હુમલાના બનાવોને લઈ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભારે ભય ફેલાયો છે. નાગરિકોએ પાલિકા અને તંત્રને તાત્કાલિક પગલાં લઈ શ્વાનોના ઉપદ્રવને કાબૂમાં લેવા માંગ ઉઠાવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા શ્વાનો પકડવાની કામગીરી અને રસીકરણ અભિયાન ઝડપી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. मैंने साहब कूतरू कबड्डी गયું હતું મને કાટકી વાળેથી મટન લેવા ગયો હતો ને હું સારવારમાં અત્યારે ઇન્જેક્શન દેવાનું છે. હા, એક કૂતરું હતું, એક કૂતરું, એક જ 24 જણાને કહી દઈશ. કેમ કયો ચાચા જણા કબડ્ડી કૂતરી ઉડ્યું 24-25 જણા